મોરમ રોવે છે ગોગડી બેટા? મમ્મી એને પેટમાં બહુ દુખે છે, સહન કરી શકતી નથી. ક્યારની હું એને હિંમત આપું છું, ભાઈ હિંમત આપે છે, બધા એને ક્યારની હિંમત દેવી છે ડોક્ટર સાહેબ, પણ એ નકરી રોવે છે કે મને બહુ પેટમાં દુખે, બહુ પેટમાં દુખી, કે હું નહીં જીવું શું કરવું કયો? એવું ન હોય બેટા, થોડી કઠણ થઈ જા, હમણાં બધું હરખું થઈ જાય મારી દીકરી, એટલી બધી ઉપાધિ કરમાં, હમણાં બધું હરખું થઈ જાય. તું એટલી ખુશ થઈ જઈશ ને તો તને એમ થાય કે ઓહો દુનિયાની બધી ખુશી મારી પાસે છે. તારે ત્યાં એક ડિલિવરી છે બેટા, અમે તો ત્રણ કરી છે, તો ઉપાધિ કરમાં. પણ મમ્મી મને બહુ પેટમાં દુખે છે. થોડીક વાર જ છે બેન, હમણાં એને છે ડિલિવરી થઈ જ જવાની છે. ઘડીક અને હાથ પકડીને આમાં હલાવો ને ઘડીક વોલમાં. એ ક્યારની હાલતી હતી, ડોક્ટર સાહેબ હવે થાકી ગઈ છે, હમણાં એ પાછી હાલશે ઘડીક રહીને. તે કાંઈ વાંધો નહીં, ઘડીક હલાવો વોલમાં, હમણાં અડધી કલાકમાં ડિલિવરી થઈ જશે નોર્મલ. હાલી નો એ કેમ તો કાંઈ નહીં, હમણાં હું નર્સને મોકલું છું, ઘડીક એમને હુંડાવી દો અને તમે બધા વધારાના હોય ને એ બધા બહાર વયા જાવ. કાંઈ વાંધો નહીં ડોક્ટર સાહેબ, ઘડીક બેડ ઉપર હુઈ જાતો તો લાંબી થઈ જાય, હાલવું નથી હવે, થાકી ગઈ બિચારી. ઘડીક કઠણ થઈ જાય જો, તને મારા હમસે સાની રહી જાય. ગોગડી બેટા તો અમે બધા બહાર ઉભા રહેવી ને, હું ને ટીપલી બેન ને બધા, કાળીઓ કલોટો ને વહુ ને. હા ટીપલી ભાઈ તમે બધા બહાર ઉભા રહ્યો, અને આ ભાઈ ની આ વહુ છે કાળિયા ભાઈ ની. હા એની વહુ છે ગોગડી. મારો રોયો કાળિયો કલોટો મહણિયો, મારી નણંદ ને હાસવી ને કેટલી હારી મારી નણંદ હતી ને, તારા ડોશી ગમે નથી ભટકાણી હોય, ગમે નથી ગોતે હોય કાળિયો કલોટો. હું મારે આને કેવું, એક હતા ઓરમ ની ઉપાધિ, આ કાળિયાને બે લાફા સડાઈ દેવાનું મન થાય. મારી નણંદ ની જિંદગી બગાડી નાખી હારાએ, અને ડોશી ગોતે હોય. અરે ભગવાન, અત્યારે બિચારો ઘણો પસ્તાતો હોય, ક્યાં જાય ખબર ન પડે. પેલા હાસવી નો એકો કપાતર, હવે પસ્તાતો હોય, ડોશી ગોતે હશે, ભલે હવે ડોશી આ રખડતો. ઉરમ બેટા ઉપાધિ નો કરતી હો મારી દીકરી, તો હિંમત રાખજે હો ને. તાર કઈ ખાવું છે ઉરમ? નહીં મારે કઈ ખાવું નથી. તાર ખાવું એ લાવી દઉં કે ને, તો થોડીક કઠણ થઈ જાય ને, બહુ ઉપાધિ થાય છે, મને તો એમ થાય છે રોવા મળું. એટલું કઠણ થાવ, આવું દુઃખ તો મારી જિંદગીમાં પહેલી વાર મન થાય છે. સમજુ છું પણ કઈ હું ન લઈ શકું તારું દુઃખ, નકર હમણાં હું લઈ લઉં. બોલ શું કરું કે હવે કઠણ થઈ જાય ને જાનું. ફોન આવ્યો મારી જીનકુડી નો. મમ્મી હા જીનકુડી બોલ ને. કઈ નહીં, દવાખાને લાવ્યા છે ને, હવે અડધી કલાકનો ડોક્ટરે કીધું છે. હા એ અડધી કલાકનું કે પણ કલાક થઈ જશે નોર્મલ ડિલિવરી, ઘડીક હાલવાનું ને એવું કીધું હતું. હા ના ના તને પેલો ફોન કરી, બાબુ આવી જાય એટલે ઉપાધિ કરી મને. હા તું શું કરીશો? ઠીક રાંધી નાખું. ઠીક એવું છે. શું કરે લંગુબેન? ઠીક ગોગડીઓ શું કરે? મમ્મી શું કરે? બહાર બેઠા. ઠીક શું રાંધ્યું? ઠીક શાક ને રોટલી. હા તે વાંધો નહીં, હાલ હું તને પેલો ફોન કરી હો, નાનું થઈ જાય ને તો ઉપાધિ કરીમાં તું કઈ. હો હા દવાખાને જ છે ના, પપ્પા નથી આવ્યા, પપ્પા ઘરે છે. હા હા ઉરમ ને કઈક નાનું થઈ જાય ને પછી હું જાશ ઘરે. હા હા એક પપ્પાનું રાંધી દઈને આવ્યા મમ્મી. હા હારું હાલ હું મૂકું. મેં તમને ના પાડી હતી કે અહીંયા અવાય જ નહીં, તમારી બેન ને તો દવાખાને લાવે, એમાં આપણે અહીંયા શું કામ હોય? તું કઈ બોલ માં ઘડીક શાની મની બે, મને બોલતી નહીં કઈ, તો નકર છે ને હું તને જીથરા પકડીને મારીશ. આ તો ખરો, તને ખબર પડે, તારા નો જીથરા પકડી નાખું, તારા હાથ કાપી નાખું ને તારા પગે કાપી નાખું હો. હા જીથરાળા, તારા વાળ પકડીને તને આખા દવાખાનામાં ઢહડીશ, બરોબર છે? મૂંગો મરજે. એટલે હું બે માણા તમે બાંધો છો કે હું? ના ના એ તો અમારો પ્રેમ છે, અમે કોઈ દી નો બાંધવી. હાલો હાલો આપણે બધા બહાર વયા જઈએ. કાળી હાલ બેટા હાલ. ઘડીક બે હોને ટીપી ભાઈ, હમણાં નર્સ આવે ને પછી જાજો. હું ફોન માં લેવાની છું? કાઈ નહીં, ઇન્સ્ટાગ્રામ માં ઘડીક રીલ જોઉં છું. હવે રીલ ની દીકરી થતી, અત્યારે રીલ જોવાનો સમય છે, મૂક દે ફોન. હા હાલો મૂક દો ટીપી ભાઈ. મમ્મી જીનકુડી એમ કહેતી હતી પપ્પાની રસોઈ બનાવી દીધી છે ને? હા બેટા હું રસોઈ બનાવીને જ આવી, એટલે તો મોડું થયું છે. તમે બધા લોકો બહાર વયા જાવ ને, હવે અમે બધા વયા જાવી, કોઈ રેવી કે તમે એક રહ્યો, બાકી બધા જાઓ. બસ બેન આને થોડીક હિંમત આપો ને, હિંમત હારી ગઈ છે બિચારી મારી ભાભી, અને નકરી રોયા કરે છે, કઈક હિંમત આપો. ચિંતા નહીં કરવાની બેટા, તારે છાની રહી જા, હમણાં તારું બચ્ચું બહાર આવી જશે, પછી તને દુનિયાની એકેય ખુશી જેટલી નહીં મળી હોય, દુનિયાની એટલી ખુશી તને આનાથી મળશે બેટા. થોડી કઠણ થઈ જાય, બચ્ચા આવે. કહું છું કે હમણાં છે ને તો એટલી ખુશ થઈ જશ ને એની વાત જ નહીં. અમારી ભાભી છે ને હાવ કોશી છે નર્સ બેન, ડોક્ટરે એમ કીધું છે અડધી કલાકમાં ડિલિવરી થઈ જશે. આ ડોક્ટરે ભલે કીધું હોય પણ કદાચ કલાક પણ થઈ શકે. ડોક્ટરે જ મને મોકલી છે, કદાચ મોડું પણ થાય, આપણા હાથમાં કાંઈ નથી આમાં. પેટ ડબ્બોમાં મને દુખે છે. ગોગડી બેન તમારી વાત સાચી છે, તમારા ભાભી બહુ પોચા છે હો ભાઈ, એટલે તો તમને કહું છું બેન. કેમ છો મારા વાલા સબસ્ક્રાઇબર તમે બધા? અને હું દિલથી એવી આશા કરું છું તમે બધા મજામાં દેશો. પહેલા તો હું તમારા બધાની માફી માંગુ છું, કેટલા દિવસથી વિડીયો મેં નહોતો બનાવ્યો અને મને ટાઈમ નથી મળ્યો, મારે થોડુંક કામ હતું, એટલા બધા સેમિનાર હતા અને બહુ બધું કામ હતું, એટલે ટાઈમ જ નથી મળ્યો,
એટલે મેં મોટો વિડીયો બનાવ્યો. તમે બધા કોલ કરતા હતા, મેસેજ કરતા હતા કે વિડીયો બનાવો, એટલે સ્પેશિયલી આજ મને ટાઈમ મળી ગયો અને હું બનાવ્યો મેં વિડીયો તમારા બધા માટે મસ્ત મજાનો. તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, તમારી વાલી કમેન્ટ. અને સ્પેશિયલ એ લોકો જે લોકો સેમિનારમાં આવ્યા હતા અને જે લોકોને ગિફ્ટ મળ્યા છે, તો તમને બધાની ગિફ્ટ કેવા લાગ્યા છે કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. આપણે ભાવનગરમાં પણ સેમિનાર હતું, ત્યાં પણ ઘણા બધા લોકો આવ્યા હતા, એમને પણ ગિફ્ટ આપ્યા છે. અને બીજું એ કે જે ભાવનગર પહેલી વખત બોલાવ્યા હતા એને બોલાવ્યા નથી, એટલે માફ કરી દેજો. અને પછી આપણે રાજકોટમાં સેમિનાર હતું, ત્યાં પણ લોકો આવ્યા હતા, એને પણ ગિફ્ટ આપ્યા છે. મોરબી જે લોકો આવ્યા હતા એમને પણ ગિફ્ટ આપ્યા છે. સુરેન્દ્રનગર જે લોકો આવ્યા હતા એમને પણ ગિફ્ટ આપ્યા છે. અને હવે તમારે ગિફ્ટ જોઈશે તો તમારે સેમિનારમાં આવવું પડશે ફ્રેન્ડ. ઓકે, થેન્ક યુ. તમને બધાને હું સ્પેશિયલી કોલ કરીને કહું છું સેમિનારમાં આવો, પધારો, આવો, પણ તમે આવતા નથી ફ્રેન્ડ. કોઈ પણ યુટ્યુબર સામેથી કોલ તમને નહીં કરે અને તમને ગિફ્ટ પણ નહીં આપે, તો તમે ભાગશાળી છો. તમે બધા મારા સબસ્ક્રાઇબર છો, હું તમને કોલ પણ કરું છું અને ગિફ્ટ પણ આપું છું ફ્રેન્ડ, તો પણ તમે આવતા નથી. અને જે લોકો આવે છે, જે લોકો આવ્યા છે, એ બધાનો દિલથી આભાર અને થેન્ક યુ. હવે નેક્સ્ટ ટાઈમ સેમિનાર હોય ત્યારે તમારે આવવું હોય તો મારો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં, માય લવલી ફ્રેન્ડ. અને થેન્ક યુ. અને હું રાજી ખુશીથી તમને ગિફ્ટ આપું છું, એટલા માટે આપું છું કે તમારા બધાના લીધે જ હું કંઈક છું. કારણ કે ગોગડી, મારી આ ગોગડીમાં નામ છે, આ ગોગડી ચેનલ છે, એ તમારા બધાના લીધે જ આટલી આગળ છે. ઓકે, થેન્ક યુ. ઉરમ ભાભીને હું નાનું થશે, તમે બધા કમેન્ટ કરજો ને જરીક. અને મારું ગિફ્ટ તમને કેવું લાગ્યું એની પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ડોક્ટર સાહેબને બોલાવવા પડશે. ગોગડી બેન હવે આમને નાનું થઈ જશે. હા તો હું બોલાવી આવું? ના, હું ફોન કરું છું, આવશે હમણાં. ભાભી હું ઉરમને નાનું થઈ ગયું, હું કીધું ગોગડી ભાભી? ના, દવાખાને લઈ ગયા છે ને અડધી કલાકનું કીધું છે ડોક્ટરે. અડધી કલાકમાં નાનું થઈ જશે. હવે હાલો આપણે જમી નથી લેવું. મમ્મી મને ભૂખ લાગી છે. તને તો ભૂખ લાગે જ ને જિંદગી બેટા, તારે તાવડો પેટ ભરે એટલે ભૂખ લાગે તો જમી લેવી. હાલો ખાઈ જ લેવું છે, પણ શિબરી માસી મેરા છે ઝોંગાના ઘરે. શિબરી માસી ઘરે આવે તો ઈ થાય ને, વૈયા જાય બેહવા, પછી ઘરે આવવાની નો ખબર પડે. ફોન કરીને જીનકુડી મમ્મી મેં 10 ફોન કર્યા શિબરી માસીને, મારો એક ફોન એને નો ઉપાડ્યો. હવે મારે ફોન જ નથી કરવો, ભલે પૂછ્યા રે. શિબરીનું શું કરવું ને, હું ત્યાં ઝોંગાના ઘરે ગઈ હશે. કઈ હું પણ શિબરી માસી મમ્મી બેહવા વૈયા જાય ને પછી એને પાછી વળવાની ખબર ન પડે. ચાલો આપણે ઘર ભેગી ના થાવીએ. શિબરી માસીની ઉપાધિ છે, એકવાર ઓરમની ઉપાધિ છે. એને નાનું થાય પછી કઈ ખાય અને ભૂખે લાગી છે. હવે શું કરવું, એમ થાય નાનું થઈ જાય પછી ખાવ, ત્યાં સુધી ખાવું નથી. લંગુબેન, શિબરી માસીની શું ઉપાધિ હોય? ઓરમની ઉપાધિ છે, એને નાનું થઈ જાય તો हट हमासर हाँ भाई ना पड़े। चिंकुड़ी वो गोगरी कहाँ है, मुझे उससे काम है। गोगरी बहन यहाँ नहीं हो, मेरी मम्मी के घर गई है। मेरी भाभी है ना, उसको डिलीवरी आने वाली है, उसका बच्चा होने वाला है, इसलिए वहाँ पे गई है। क्या काम है आपको? ओह, तुम्हारी भाभी को बच्चा होने वाला है, कांग्रेचुलेशन। हाँ, तुमको क्या काम है बोलो ना। आपने सब्जी कौन सी बनाई? मैं सब्जी लेने आई हूँ। मुझे ना सब्जी मेरे हाथ की पसंद नहीं आती। आप बहुत अच्छा खाना बनाते हो, सब लोग अच्छा बनाते हो, तो मुझे सब्जी दो ना थोड़ी। सब्जी आलू की भी बनाई है और बैंगन की भी बनाई है, कौन सी चाहिए आपको? कोई भी दे दो ना एक सब्जी। आप एक काम करें, पूरी डिश रखिए, भगवान ने हमको धरी थी, तो वो डिश आप ले जाओ, ठीक है। सब्जी वो सब है, थेपला और दही, सलाद और सब कुछ है, ले जाओ, पूरी डिश ले जाओ। थैंक यू सो मच, आप बहुत अच्छे लोग हैं, थैंक यू। और कुछ खाने के लिए चाहिए तो लेकर जाना, ओके ओके लंगू दीदी, थैंक यू। हमें जमी लेવું છે વાર છે। લંગુબેન તમે છે ને ઘોડી આમ ખવડાવી દો, હવે ઊંઘમાં આવ્યો છે, ખાઈકો છે, રમે રમે। હા એમ જ કરો, હવે મારે હાથ દુખવા મેરા, ઘોડી ખવડાવી દો। અને મમ્મી મારા પપ્પાને ફોન તો કરો, કેમ આવ્યા નથી? તાર પપ્પાનું બહુ નક્કી નથી, આપણે જમી લઈએ બેટા। હા તે વાંધો નહીં, હાલો મમ્મી આપણે જમી લઈએ। મારી જેમ લેણા વાળા છે એ પૈસા માંગવા દાવ્યા છે, એમના કેટલા પૈસા બાકી છે? ટીબરી બેન મારા 1.5 લાખ રૂપિયા બાકી છે, એના પરનો દીકરો મને પૈસા દેતો નથી, હવે લબડાવે છે, મારે શું કરવું? ના દીકરા પાસે હોય તો દે ને, 1.5 રૂપિયો નથી અને તમે 1.5 લાખ માંગો છો, કઈક શરમ આવવી જોઈએ।